ની કૃપા થઈ, જે પ્રમાણે આપણે જીસસમાં વાંચીએ છીએ, ઈસુ ખ્રિસ્તની કૃપા પ્રગટ થઈ અને તેણે આપણને તેના વધસ્તંભ દ્વારા ખેંચ્યા અને આપણે તેની પાસે આવ્યા. આપણા મોંમાં પસ્તાઓના શબ્દ તેણે આપ્યા, પ્રભુ મુझ પાપી પર દયા કર. પળમાં તેણે આપણને બદલ્યા. આપણો જૂનું માણસપણું પ્રભુએ દૂર કર્યું. ઓલ્ડ મેન ડાઈડ. જૂનું માણસપણું ઉતારી મૂક્યું અને નવું માણસપણું જે ઈસુ ખ્રિસ્ત છે, જે આપણે નથી તેને આપણને પર પહેરાવ્યું દીધું છે. સમજાય વાત? એ છે બાપ્તિસ્મ. સમજ પડી? હવે નવું માણસપણું શું છે? પવિત્રતામાં, સત્યમાં અને ન્યાયપણામાં સર્જવામાં આવ્યું છે, જે પણ આપણે વાંચી ગયા આપણે એફએસી 4:22. એ સર્જવામાં આવેલું છે. દેવે એને સર્જ્યું છે. માણસની નિર્બળતા તેણે જોઈ, આ માણસ કેવી રીતે બચશે. જેવો પાપનો પ્રસાર થયો, એક પાપમાંથી બે, બે પાસેથી ત્રણ, જેમ કેન્સર બધું ફેલાય, તમે જો કેન્સરની જો તમે જાણતા હોય એને તો